હેલો મિત્રો, નમસ્કાર. આજે એકદમ આપણે ક્રિસ્પી અને જીરો ઓઇલ ભરા કબાબ બનાવીશું. ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ હોય છે. આજે આપણે બે રીતે કબાબ બનાવીશું, ઓઇલવાળા અને ઓઇલ વગરના. તમે જોઈને જ ખબર પડી જાય છે કે ઓઇલવાળા કબાબ અને ઓઇલ વગરના કબાબમાં કેટલો જ ફરક હોય છે. ખાવામાં તો બંને સેમ જ લાગે છે. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ 1 ટેબલસ્પૂન જેટલું ઘી લેવાનું, તેમાં ગાર્લિક એડ કરીશું. ત્યારબાદ તીખા અને મોળા લીલા મરચાંને એડ કરીશું. ત્યારબાદ ફ્રેશ વટાણાને એડ કરીશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે પાલકને વોશ કરીશું અને કટ કરીને આપણે તેમાં એડ કરીશું. પાલકને આપણે પહેલેથી વોશ કરીને અને તેની પાછળની ડાળીને કટ કરીને જ મૂકી છે. અહીંયા આપણે પાલકનું પ્રમાણ વધારે જ રાખવાનું છે. શિયાળામાં પાલક ખાવાથી બહુ જ બધા ફાયદા થાય છે. સો પાલકની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. તેને 5 મિનિટ કૂક કરી લેશું, જેથી આપણી પાલક અને આપણા વેજીસ કાચા રહે નહીં. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરીશું. મીઠું એડ કરવાથી આપણે પાલકમાંથી પાણી છૂટું પડે છે. ત્યારબાદ આપણે થોડીક સુગર પણ એડ કરીશું. સુગર એડ કરવાથી આપણા પાલકનો કલર બી ચેન્જ થતો નથી અને ટેસ્ટમાં પણ મજેદાર લાગે છે. તો આપણે 2 થી 3 દાણા જેટલા સુગરના એડ કરીશું. અહીંયા આપણે વધારે સુગર એડ કરવાની નથી. આ રીતે બધી વસ્તુ કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેને ગાળી લેશું, જેથી બધું એક્સ્ટ્રા પાણી તેમાંથી નીકળી જાય છે. જો પાણી રહી જશે તો આપણી ટિક્કી સરખી બનશે નહીં. સો આ રીતે આપણે પાણી રિમૂવ કરી લેશું. ત્યારબાદ તેને મિક્સર જારમાં એડ કરીશું અને થોડી કોથમીર એડ કરીશું અને થોડાક સિંગદાણાને પણ ક્રશ કરી લેશું. ત્યારબાદ આપણે પાલકની પેસ્ટને એક બાઉલમાં એડ કરીશું. ત્યારબાદ આપણે બોઇલ કરેલા 2 થી 3 બટાકાને એડ કરીશું. અહીંયા તમે બટાકાનું પ્રમાણ ઓછું કે વધારે રાખી શકો છો. ત્યારબાદ આપણે ક્રશ કરેલા સિંગદાણાને એડ કરી દઈશું. સિંગદાણા એડ કરવાથી આપણી ટિક્કી એકદમ ક્રન્ચી અને મસ્ત લાગે છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે ધાણા જીરું એડ કરીશું. થોડુંક મીઠું એડ કરીશું. અહીંયા મીઠાનું પ્રમાણ આપણે ઓછું જ રાખવાનું છે. અને થોડો ગરમ મસાલો એડ કરીને મિક્સ કરી લેશું. અહીંયા આપણે લીલા મરચાં તીખા યુઝ કર્યા હોવાથી લાલ મરચાંનો યુઝ કરવાની જરૂર નથી. પાલકને કૂક કરતી વખતે ઓલરેડી આપણે મીઠું યુઝ કર્યું છે, જેથી આપણે અહીંયા મીઠાનું પ્રમાણ ઓછું રાખ્યું છે. ત્યારબાદ હાથની મદદથી આપણે તેને મિક્સ કરી લેશું
અને આપણે 2 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ એડ કરીશું. તમે ચોખાના લોટની જગ્યાએ ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. હાથમાં થોડુંક ઓઇલ લગાવીશું અને આપણે કબાબ માટે ટિક્કી રેડી કરી લેશું. ટિક્કીને તમે નાની મોટી રાખી શકો છો. આ રીતે આપણે ગોળ શેપ આપી દેવાનું છે. આ રીતે આપણે બધી ટિક્કીને રેડી કરી લેશું. અને ડેકોરેશન માટે તેમાં ઉપર કાજુ લગાવીશું. જો તમારી પાસે એર ફ્રાયર હોય તો તમે વિધાઉટ ઓઇલ તેમાં બેક કરી શકો છો. અહીંયા આપણે 15 મિનિટ 185 ડિગ્રીએ કૂક કરી લેશું. અહીંયા મેં સહેજ પણ ઓઇલનો યુઝ કર્યો નથી અને ઓઇલની યુઝ કરવાની જરૂર પણ પડતી નથી. અને આપણે તવીમાં પણ આપણે તેને કૂક કરીશું. અહીંયા આપણે 2 ટાઈપની ટિક્કી બનાવી છે, એક ઓઇલવાળી અને એક વિધાઉટ ઓઇલ. તમને કઈ રીતની ટિક્કી પસંદ આવે છે એ તમે તમારી જાતે જ ડિસાઈડ કરી શકો છો. આ રીતે આપણે તેને સેલો ફ્રાય કરી દઈશું. બંને સાઈડ આપણે સરખી રીતે કૂક કરી લેશું. એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી બની છે. સો તમે એર ફ્રાયરની મદદથી આ રીતે ટિક્કી આસાનીથી બનાવી શકો છો. માત્ર 15 મિનિટમાં જ રેડી થઈ જાય છે અને એક પણ ટીપું ઓઇલની જરૂર પડતી નથી. અને આપણી આ ટિક્કી એકદમ હેલ્ધી છે અને ખાવામાં પણ એકદમ મજેદાર લાગે છે. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવી હેલ્ધી રેસીપીને ટ્રાય કરવા મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. શિયાળા માટે અને જે ડાયટ કરતા હોય એના માટે આ બેસ્ટ રેસીપી છે. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. વાવ!